આ એક અમારું દર્દી આઈસીયુમાં રહેલું છે, જેને એક્યુટ કિડની ઇન્જરી છે અને ડાયાલિસિસની જરૂર પડી જઈ શકે છે. તો તેના માટે આપણે એચડી કેથેટર ઇન્સર્ટ કરી રહ્યા છીએ. અને બીજું કે દર્દીને હાથે અને બંને હાથમાં અને ગળાના ભાગે બી સોજો છે, જેના કારણે વીગો નાખવી મુશ્કેલ છે. તો આપણે ઇન્જેક્શન બી આપી શકતા નથી. તો એચડી કેથેટર ટ્રિપલ લ્યુમેન આપણે ઇન્સર્ટ કરીશું, જેથી કરીને આપણે ઇન્જેક્શન માટે બી તેનો ઉપયોગ કરી શકીશું. પહેલાં તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણે પેઇન્ટિંગ અને ડ્રેપિંગ કરીશું. બીટાડીન અને સ્ટરીલિયમ વડે આપણે પેઇન્ટિંગ કરીશું, જેથી તે ભાગને આપણે ડિસઇન્ફેક્ટ કરીશું. ગળાના ભાગે વચ્ચે તમે રેડનેસ જોઈ શકો છો. એ રેડનેસ છે, આપણે પહેલાં એમને એક્સટર્નલ જુગ્યુલર વેઇનમાં વીગો નાખેલી હતી અને જે થ્રોમ્બોસ થયેલી છે. હવે બંને બાજુની વેઇન થ્રોમ્બોસ હોવાથી આપણે અત્યારે રાઈટ સાઈડ સિક્યોર કરીશું. જો આ લેફ્ટ સાઈડ પંચર ના હોત તો આપણે આ પ્રોસિજર લેફ્ટ સાઈડ પર કરત, પરંતુ બંને સાઈડ પંચર હોવાથી આપણે અત્યારે રાઈટ સાઈડ આપણે ઇન્ટરનલ જુગ્યુલર વેઇનમાં સિક્યોર કરીશું. પ્રોપર પેઇન્ટિંગ થયા પછી આપણે તે ભાગને ડ્રેપ વડે કવર કરીશું. હવે દર્દીને પેઇન અને ડિસ્કમ્ફર્ટ ફીલ ના થાય તેના માટે આપણે લોકલ એનેસ્થેસિયા ઇન્જેક્ટ કરીશું. લોકલ એનેસ્થેસિયા ઇન્જેક્ટ કરતી વખતે આપણે એસ્પિરેટ કરતાં ઇન્જેક્ટ કરીશું, જેથી કરીને બ્લડમાં જવાના ચાન્સીસ ના રહે અને તેની ટોક્સિસિટી ના થાય. આ લોકલ એનેસ્થેસિયા છે, જે આપણે ઇન્જેક્ટ કરીએ છીએ, એસ્પિરેટ કરતાં કરીએ છીએ. જે ભાગ પર આપણે નીડલ ઇન્સર્ટ કરવાની છે, એ નીડલ થોડી જાડી હોય છે, તેટલા માટે આપણે તેને બેરું કરવું જરૂરી છે. ત્યારબાદ આપણે તેને ગોસપીસથી મસાજ કરીશું, જેથી કરીને લોકલ એનેસ્થેસિયાની અસર જલ્દી અને સારી રીતે થઈ શકે. લોકલ એનેસ્થેસિયા સારી રીતે સ્પ્રેડ થઈ શકે. હવે આપણે સોનોગ્રાફી પ્રોબની મદદથી આપણે બે સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ. ઉપરનું સ્ટ્રક્ચર છે ગોળ, એ ઇન્ટરનલ જુગ્યુલર વેઇન છે. નીચેનું સ્ટ્રક્ચર જે ગોળ છે, એ કેરોટિડ આર્ટરી છે. આપણે ઇન્ટરનલ જુગ્યુલર વેઇનમાં નીડલ ઇન્સર્ટ કરવાની છે. તમે જોઈ શકો છો, અમારી નીડલ યુએસજી મશીન પ્રોબની મદદથી જઈ રહી છે અને આ બેક ફ્લો આવી ગયો છે. એ બેક ફ્લો ઇન્ટરનલ જુગ્યુલર વેઇનમાંથી આવી રહ્યો છે. ફ્રી ફ્લો આવવો જોઈએ. ત્યારબાદ આપણે સિરિંજ રિમૂવ કરીશું અને નીડલ પરથી આપણે ગાઈડ વાયર ઇન્સર્ટ કરીશું. જ્યારે ગાઈડ વાયર ઇન્સર્ટ કરીશું ત્યારે તે ગાઈડ વાયર જો ઇન્ટરનલ જુગ્યુલર વેઇનમાં થઈ હાર્ટની વોલને ટચ થશે તો એરિથમિયા એટલે કે હૃદયના ધબકારા અનિયમિત, તમે મોનિટર પર જોઈ શકો છો, હૃદયના ધબકારા અનિયમિત થઈ રહ્યા છે. તો તેનો મતલબ એ છે કે આપણી ડાયરેક્શન પ્રોપર જઈ રહી છે. ત્યારબાદ આપણે નીડલ રિમૂવ કરી અને ગાઈડ વાયર પરથી આપણે ડાયલેટર પસાર કરવાનું હોય છે. તેના માટે હું નાઇફથી થોડું ઇન્સિઝન મૂકી રહ્યો છું. જનરલી આમાં બે પ્રકારના ડાયલેટર આવતા હોય છે, એક નાનું અને એક મોટું. જ્યારે આપણે સીવીપી લાઈન નાખતા હોઈએ છીએ તેમાં એક જ ડાયલેટર હોય છે. આ એચડી કેથેટર જાડું હોવાથી પહેલાં પતલું ડાયલેટર નાખીએ છીએ આપણે. આ પતલું ડાયલેટર જઈ રહ્યું છે. ત્યારબાદ આપણે સેકન્ડ ડાયલેટર, જાડું ડાયલેટર ઇન્સર્ટ કરીશું. ડાયલેટરનો ઉપયોગ એ છે કે જેથી કરીને આપણે કેથેટર ઇઝીલી જઈ શકે અને તેના માટેની જગ્યા થોડી પહોળી થાય.
હવે આપણે કેથેટર ઇન્સર્ટ કરીશું. આ આપણું મેઇન એચડી કેથેટર છે. કેથેટર ઇન્સર્ટ કરતાં પહેલાં આપણે ગાઈડ વાયર કોઈ બી ત્રણમાંથી કોઈ બી એક પોર્ટમાંથી આપણે બહાર કાઢવાનું રહે છે, જેથી કરીને ગાઈડ વાયર અંદર ના રહી જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો કે બ્લુ પોર્ટમાંથી ગાઈડ વાયર બહાર આવી ગયો છે, જેથી ત્યારબાદ આપણે કેથેટર અંદર સરકાવી દઈશું અને ત્યારબાદ આપણે ગાઈડ વાયર રિમૂવ કરી દઈશું. આપણે ગાઈડ વાયર રિમૂવ કરી દીધો છે. હવે આપણે ત્રણેય પોર્ટમાં બ્લડનો ફ્રી ફ્લો ચેક કરીશું કે બ્લડ બરાબર બેક ફ્લો આવે છે કે નહીં. આ પ્રોસિજર એકદમ સ્ટરાઇલ ટેકનિકથી કરવામાં આવે છે, જેથી કરીને દર્દીને ઇન્ફેક્શન ના થાય. આના કારણે ઘણીવાર ડાયરેક્ટ બ્લડમાં ઇન્ફેક્શન થઈ શકે છે અને એ ઇન્ફેક્શન વધારે સ્પ્રેડ થઈ શકે છે. તો ઓલરેડી દર્દી જ્યારે સિક હોય અને એમાં બી આપણે અનસ્ટરાઇલ ટેકનિકથી કરીએ તો પોસિબલ છે કે દર્દી વધારે બીમાર પડી જઈ શકે છે ઇન્ફેક્શનના લીધે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સેકન્ડ પોર્ટમાંથી બી સારો ફ્લો આવી રહ્યો છે. હવે આપણે થર્ડ પોર્ટ ચેક કરીએ છીએ. તેમાંથી બી બેક ફ્લો આવે છે બ્લડનો. ત્યારબાદ આપણે તેમાં NS ફ્લશ કરતા હોઈએ છીએ, જેથી કરીને બ્લડ કેથેટરના લ્યુમેનમાં રહી ના જાય અને કેથેટરનું લ્યુમેન ક્લોટ ના થઈ જાય. આ આપણું કેથેટર સિક્યોર થઈ ગયું છે. હવે તેને ફિક્સ કરવા માટે આપણે સ્યુચર મટીરિયલ યુઝ કરીશું. જનરલી આપણે ઇથિલોન 30 અથવા તો 20 યુઝ કરતા હોઈએ છીએ. 20 થોડો સાઇઝમાં મોટો અને જાડો આવે છે, 30 થોડો પતલો આવે છે. તો આપણે પેશન્ટને લોકલ એનેસ્થેસિયા આપેલું છે, તો તેનું પેશન્ટને ખબર નહીં પડે. આ પ્રોસિજર આપણે સોનોગ્રાફી મશીનની મદદથી કરી છે, જેથી કરીને ખૂબ જ સ્મૂથ અને ઇઝીલી થઈ ગઈ છે. જો બ્લાઇન્ડ પ્રોસિજર બી કરવામાં આવે છે, બ્લાઇન્ડ મતલબ કે લેન્ડમાર્ક ગાઈડેડ, જે આપણને એનાટોમીના આધારે, પરંતુ તેમાં ઘણીવાર કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોય છે, જેવા કે ન્યુમોથોરેક્સ, જે સૌથી ડેન્જરસ કોમ્પ્લિકેશન છે કે ફેફસામાં પંચર પડી જવું. તો આપણે સોનોગ્રાફીની મદદથી આ પ્રોસિજર ઝડપી બી કરી શકીએ છીએ અને આ એનું મેજર કોમ્પ્લિકેશન બી એવોઇડ કરી શકીએ છીએ. તો આ પ્રોસિજરમાં સોનોગ્રાફી મશીનનો યુઝ કરવો એ ખૂબ જ જરૂરી છે. સ્યુચર મટીરિયલથી સ્ટીચીસ લીધા પછી આપણે તેને બીટાડીન અને સ્ટરીલિયમથી ફરીવાર આપણે ક્લીન કરીશું અને ત્યારબાદ તેના ઉપર વ્યવસ્થિત ડ્રેસિંગ મૂકી દઈશું. આમાં તમે જોઈ શકો છો મિત્રો કે મેં જે પ્રોસિજર કરી એમાં તમને બ્લડ લોસ દેખાશે જ નહીં. બ્લડ લોસ વગર આ પ્રોસિજર થઈ છે. બાકી ઘણીવાર જો કોઈ ડૉક્ટર નવા હોય અથવા તો કોઈ ડૉક્ટર શીખવું હોય તો આ પ્રોસિજરમાં બ્લીડિંગ થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે, કેમ કે ઇન્ટરનલ જુગ્યુલર વેઇન
ખૂબ જ મોટી વેઇન હોય છે અને ઘણીવાર ભૂલથી જો કેરોટિડ આર્ટરી પંચર થઈ જાય તો તેનું બ્લીડિંગ બી બહુ જ ફોર્સફુલી હોય છે. આ તમે જોઈ શકો છો, આમાં તમને ક્યાંય બી તમને બ્લડ દેખાશે નહીં. આ આપણે ફિક્સ કરી દીધી છે. આ પ્રોસિજર પછીનો એક્સરે છે. તમે જોઈ શકો છો ગળાના ભાગેથી આપણા એચડી કેથેટર પ્રોપર ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇનમાં થઈ અને હાર્ટમાં જાય છે.